આ બેઠ્યા ત્યાં ચાનો હોક હોક કરતો હતો કયો હવે દેવ જડ્યા હાશ આમાં ભણેલો ગણેલો ખરો ને પાછો આ ડોહો એટલે એને ખબર પડે પાછી ઇંગ્લિશમાં બધી ચંદુ ડોહા હા આ હું શું કહું હેડ ને લગી મેહોણા જવું પાછું હું જુઓ પર કહેતો ખરાબ મને તું અલ્યા હું છેતરાઈ ગયો હું મેહોણા કાલે જોતો ને મેહોણા હું એ અલગ કાલ ટ્રેક્ટર પર તું ઈંડા રાયડો બધું ભરી ગયો તો લ્યા અલ્યા રાયડો ને એંડા ને બધું ભરીને જોતો ને હા તે વળી ભાવ સારો આવ્યો એંડોનો રાયડાનો બેનોય તે સારું જ્યાં તા બધું વેચી તો માર્યું પણ ભાવે સારો આવ્યો સારું અને પછી બિલ આવ્યું ને સારું ખાસું આવ્યું 2-3 લાખ રૂપિયા જેવું આવ્યું તે વળી પછી મેં કીધું લાઈને તાણ હવે આ પેલા છોકરો કે કરતો હતો ને કે પેલું ઘરમાં ઠંડુ ઠંડુ ના થાય શું કહેવાય ને એસી કહેવાય લ્યા હા એસી જો માં હું તો ભણેલો નહીં ને યાર અભણ નહીં યાર એટલે પાછી મને ખબર નહીં પડતી એમાં તે પાછો એથી રિક્ષા કરી મેં કીધું લાઈને તાને રી લઈ લઉં ઠંડુ ઠંડુ ઘરમાં થાય રી તે રિક્ષા કરી ને પછી દુકાનવાળા પાસે જો લેવા તે પેલા રિક્ષાવાળા ભાઈને કીધું કે આ દુકાનમાં મળી રહે કે રી તે પાછો હું તો માં અંદર ગયો એટલે પછી ભાઈને કીધું કે મારે પેલું ઘરમાં ઠંડુ થાય ને એકદમ એવું લેવું છે કીધું એ કેટલા પૈસાનું આવે એટલે કે કાકા આવો તમે મને બિહાર્યો ચા બા પીવડાવી અને પછી મને બતાવ્યું તે એ તો 1.5 ટનનું કીધું અને 2 ટનનું કીધું કે આ 1.5 ટનનું એસી આવશે અને આ 2 ટનનું એસી આવશે તે અલગ અલગ કિંમતો કીધી તે મને તો 85,000 વાળું સારું ગમ્યું કે આમાં સારી ઠંડક કરશે તે કે આ લઈ જાઓ તમે 2 ટનનું 2 ટનનું લીધું તે ઓય ઘેર લાવ્યો ને તે પછી એનો મેં તો બીજા દાડા આજે સવારે વજન કરાયો મારા બૈરું કે વજન તો કરાવો તમે એનો તે વજન કેટલો નહીં એકડે 65 કિલો જ નહીં હેર્યો સારું આપણા ભગુભાઈ ચાદરાવાળા નહીં લેબુવાળા ઈવન પાછા મેં વજન કોટો કરાવ્યો હતો તો 65 કિલો જ નીકળ્યું કેટલા દુકાનવાળો ડફોળ બનાવે મને અલ્યા ડફોળ એ બનાવતો હે તું ડફોળ શું લ્યા હું ચોઈ ડફોળ હોય લે 65 કિલો જ વજન નહીં હેર્યું પણ કિલો વજન હું એ હારું કે ખબર હે તાર 2 રૂમ હોય 2 રૂમ બે રૂમ હોય એ ટાડું હેમ જો કઈ નાખે અને એક 1.5 ટનનું કે 1 ટનનું હોય ને તો એ એક તારા ખંડમાં જ રહી રહ્યું ઠંડુ એવું હોય તો ક્ષેત્રે નહીં ગયો હું ના નહીં તો બરોબર છે લ્યા ખોટું નહીં યાર ઓમાં તમે તમારું ઘર આખું ગોળનું થઈ ગયું ચોળા ખાઈને બધું ચોટેલું તમારા ઘરમાં તો લ્યા અને તમારું ઓળખા કેવી રીતે ખબર હે પેલા ગોડિયા ટોળાવાને એ જવું છે કે આ તમારું એમ કહે બધા ગોવાળા હું ક્ષેત્રોનો જ નહીં ને નહીં ક્ષેત્રો લગે નહીં ક્ષેત્રો 65 કિલો જ નહીં હેર્યો વજન વજન નહીં જોવાનું લ્યા ઘરમાં બે રૂમ તાર ઠંડુ કરે એ રહ્યું કે 2 ટનનું કહેવાય તમો એવું આવે પાછું એ રહ્યું એવું આવે તો હું ક્ષેત્રોને નહીં ક્ષેત્રો નહીં તો હું વળી કીધું તમને મેહોણા લઈને પાછો જાઉં તો કીધું આ દુકાનવાળાની તવાઈ કાઢી નાખું નકર કેસ બેસ કરું કીધું જઈ દુકાનવાળાનો દોષ નહીં લખી રહ્યા દુકાનવાળો તો ગોડો હોય કે ગેલો હોય ગમે તે હોય પણ તો કાયદે શરત આપે અને બિલ સાથે તમને બનાવીને આપી દે તે મારે 2 રૂમ ઠંડા એમ કઈ નાખીએ પાછું એમ બીજો કઈ નાખીએ તારે એવું કરશે અરે જબરજસ્ત કરે 2 ટનનું તો ભારે આવે જબરજસ્ત એવું હા તો પાછો તો તાન તો વજન નહીં જોવાનું વજન ના જોવાનું હોય લ્યા હા તો બરોબર હતા હું જઉં તાણ હવે પાછો પાછો ઘેર જતો રહો પાછું બૈરાન તું કહે તું સમજાય કે પાછું મને તો આમાં ખબર નહીં બોલતા નહીં આવડે તું હેડજે મારા હંગાથી લગી હું આવું તારા ગાથી હા રાય હા હું ચાબા બનાવું હો ચાબા બનાવું જોઈએ આજે ગોડિયા ટોળું થયું હતું